સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે રથયાત્રા છે અને અમે જોવા જવાના છીએ આજે રથયાત્રા 2024ની. અને સાથે મારો ભાઈ પણ આવવાનો છે. આ જોઈ શકો છો, આ મારો ભાઈ છે. આને લઈ જવાનો છે, આજે એને ફોન લેવાનો છે. અને હવે મારી મમ્મી મને બોલાવે, કામ થઈ જાય એટલે મારે જવું પડશે. બોલો મમ્મી, તમારે શું કામ છે? ઓનલાઈન. તો ફાઇનલી આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે અને અમે જઈએ છીએ રથયાત્રા જોવા. મારો ભાઈ પણ તૈયાર થઈ ગયો છે, આપ જોઈ શકો છો. તો ફાઇનલી અમે રથયાત્રા જોવા નીકળી ગયા છીએ અને આજે મારા ભાઈનો ફોન લેવાનો એટલે પેલા ફોન જોવા જઈએ છીએ. તો અમે પહોંચી ગયા છીએ નેક્સાના શોરૂમે અને આજે અષાઢી બીજના દિવસે લોકો ગાડીની ખરીદી કરવા ધોમ આવ્યા છે. લે અહીંયા તો કોઈ છે. તો આપ જોઈ શકો છો, અમે મોબાઈલની ખરીદી કરવા માટે રિલાયન્સ માર્કેટમાં પહોંચી ગયા છીએ. મારા ભાઈને મોબાઈલ લેવાનો છે એટલે મારા ભાઈને કાંઈ ફોન ગમ્યો નહીં એટલે અમે પાછા જઈએ છીએ હવે રથયાત્રા જોવા. હવે એમ કહે છે કે મારો ભાઈ આવે પછી આપણે ભાઈને મોબાઈલ ગમ્યો નહીં. હવે અમે ફાઇનલી જઈએ છીએ રથયાત્રા જોવા અને અમે ઢાળ ચડાવી રહ્યા. એમાં બેના વજનથી ગાડી માંડ ઢાળ ચડી અને ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પાર્કિંગની બહાર. આ છે આપણું હિમાલય મોલ અને જોઈ શકો છો અહીંયા કેટલું ટ્રાફિક છે. હા, આજે રજાના દિવસે ટ્રાફિક તો હોય જ ને ભાઈ. અમે પહોંચી ગયા રથયાત્રાના રોડ ઉપર અને અહીંયા પણ ફૂલ ટ્રાફિક હો ભાઈ. લોકોના ટોળા ને ટોળા રથયાત્રા જોવા પહોંચી ગયા છે. જગન્નાથ ભગવાનનો આજે શુભ અવસર હોય ને લોકો ન આવે તો કેમ બને. અહીંયા તમે જોઈ શકો છો, આપણે ભૂતળા ડાન્સ કરી રહ્યા છે. જો બધા નાના છોકરાને બીવડાવે છે બિચારા. હા, તો રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને આ ફોર્ચ્યુનરમાં આપ જોઈ શકો છો અમારા ભાઈબંધ એવા રાહુલભાઈ રાઠોડ, જેમની બાઉન્સરની ટીમ લઈને અહીંયા આવી ગયા છે. રથયાત્રામાં દર વર્ષે તેમની હાજરી હોય છે. ગુજરાતની પણ એન્ટ્રી થઈ ગઈ છે. હારે અમારા અરુભા જો આગળ હાલે ધોકો ઊંચો કરીને બધાની સાઈડમાં લઈ જાય છે. તો રથયાત્રાની શરૂઆત થતાં જો પહેલો ટ્રેક્ટર આવી ગયું છે, જેમાં કૃષ્ણ ભગવાન બનીને બાળકો બેઠા છે ને આ તોપ આવી ગઈ છે જે ફટાકડા ફોડે બૂમ. તો પાછળના ટેમ્પામાં ગદા છે અને એ ટેમ્પાને બધા ધક્કો મારી રહ્યા છે કેમ કે ડીઝલ ખૂટી ગયું એવું લાગે છે. પણ ના એવું નથી, ટેમ્પો બંધ થઈ ગયો તો એટલે ગદાની પાછળ ત્રિશુળ તમને દેખાતું હશે. हाँ, छोटा बंदर जा रहा है अभी, अब देखो. हाँ, टेम्पो चालू થઈ ગયો હવે ભાઈ ગદાનો. આંખો ત્યારે હા હેલો ટેમ્પો. હવે બન કે ઉપર હું રહી ગયો. આ ટેમ્પો હેલો. પાછળ હું માથાકૂટ થઈ ગઈ કે ના એવું કાંઈ નથી. લોકો વાતો કરી રહ્યા છે. હવે વારા ફરતી વારા બધા ટેમ્પા જાય છે. મિસાઇલ આવી. આ ગાડી પણ તમે જોઈ શકો છો, સરસ મજાની ગાડી ડેકોરેશન કરેલી છે અને ભગવાનને બેસાડેલા છે. લે આ રોડ ઉપર ટ્રેન આવી ગઈ. ઓહો, વાહ ભાઈ વાહ, રોડ ઉપર ટ્રેન હાલે ભાઈ અમારા ભાવનગરમાં. તો ટેમ્પાની પણ શરૂઆત થઈ ગઈ છે. ગાડીમાં ગણપતિ બાપાને બેસાડે. વાહ ભાઈ વાહ. ધીમે ધીમે બધા રથ આવતા રહ્યા છે. ભજન મંડળીઓ છે, પછી નવી કૃતિઓ છે.
જોઈ શકો છો આપ વિડીયો, આખો વિડીયો તમે જોજો. ભાવનગરની રથયાત્રાનો જયદીપ ઝૂલાવાળા પણ આવી ગયા છે. આપ લોકોને ઝૂલા લેવા હોય તો એમનો કોન્ટેક કરજો. ઢોલ નગાડા સાથે ટ્રેક્ટરની એન્ટ્રી પણ થઈ ગઈ છે. લોકો નાચી રહ્યા છે અંદર ટેમ્પમાં. આ ભૂતભાઈ બહાર આવ્યા. હો ભાઈ, હમણાં મને એમ થયું મારી પાસે આવે છે. એ ઉપર એ લ્યો, બસ હલી ગયા. અહીંયા હોય કે પાણી પીવું છે, કીટા એમ કીધું. ઓકે, તો આ છે આપણું ભાવનગરનું સ્કેટિંગનું ટ્રક. જોઈ શકો છો નાના નાના ભૂલકાઓ સ્કેટિંગ કરી રહ્યા છે. જોઈ શકો છો. જો વાહ ભાઈ વાહ, સ્કેટિંગ આપણને તો આવડતી નથી આટલી બધી. તો આ ટ્રક બોડી બિલ્ડર વાળાનો જો અમેરિયા તે બે બોડી બિલ્ડર દેખાઈ ગયા. હા, કેમ છો ભાઈ પોલીસ વાળા ભાઈ? બીજો ટ્રક આવી ગયો છે, આપ જોઈ શકો છો. તો ભોળાનાથ, જય ભોળાનાથ. તો આ ટ્રકમાં યજ્ઞ ચાલી રહ્યો છે. ખીચડી રથ પણ આવી ગયો છે ભાઈ. આપણી રથયાત્રામાં ખીચડી રથ જે લોકોને ખીચડી આપે છે. અને આમાં તો ભૂલકાઓ જોઈ શકો છો કેવા બિંદાસ બેઠા છે. ભાઈ બન કે ગિલોરી મારતા તને શીખવાડું. તો કાકા ફરી પાછા આવી ગયા છે. છોકરાઓને ચોકલેટો આપે છે. બહુ બધી કાકાએ ચોકલેટો વેચી. જય જગન્નાથ. જો કાકા પૂછે છે તમારે લોકોને આવી ગઈ એમ, પણ એ નાના છોકરાઓ માટે છે. જો આ બધા આપણને ભળીને જો દેકારો કરવા માંડ્યા. જો પે પે કરીને પુપુડાઈ પણ વગાડે છે. અહીંયા તમે જોઈ શકો રથયાત્રામાં મોદી સાહેબ એની સાથે કમાન્ડો પણ છે. બીજો ટ્રક આવી ગયો છે જેમાં કૃષ્ણ ભગવાન ભાલકા તીર્થનું રૂપ ધરીને બેઠા છે. તો આ ભાઈને આપણે હાય હેલો કરી દીધું. હેલો, આ ભૂતભાઈ આવી ગયા. જો બીજો ભૂતડાઓનો ટેમ્પો આવી ગયો. જો 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 જોઈ ભાઈ બન કે મારો વિડીયો ઉતાર. આઈફોન છે, આ વિડીયો ઉતારજો. તો આ ટ્રકમાં તમને રામાપીર અને વિરમદેવના રૂપમાં બનેલા લોકો છે. જુઓ આપ, જય રામાપીર.
બીજો ટ્રક પણ આવી ગયો છે. આ ટ્રકમાં ઢોલ કેમ કોઈ વગાડતો? મને એમ થયું ઘડીક લાવ ને હું ઢોલ વગાડવા માંડું. જય શિવાજી. શિવાજીનું રૂપ લઈને એક ભાઈ બેઠા હતા. એ ટ્રકમાં તો ઢોલ નતા વાગતા, પણ આ ટ્રકમાં ઢોલ વાગતો હતો. ભાઈ નાચવાનું મન થઈ ગયું મને તો ઘડી. આ ભૂતભાઈ જો ટેમ્પાન ઉપર બેઠ દીધા, શાંતિ છાના મુના બેઠા રહ્યા. એટલે પણ જો કેમ છો બધાને એમ કે જા બીજો આવ્યો. જોઈ શકો છો અહીંયા ટ્રકમાં પણ કંઈક આ ભૂતને કોઈ હેઠું ઉતારી દીધો લાગે, હાલીને જાય છે એટલે. બાલાનું અને મિત્ર મંડળનું ટ્રક આવી ગયો છે. આપ એમાં જોઈ શકો બહુ સરસ મજાની થીમ બનાવેલી છે એ લોકોએ. જોઈ શકો છો અમરનાથ બનાવેલું છે એ લોકોએ. સરસ, ખૂબ જ સરસ બનાવ્યું છે. તો ભાઈ કે મારો વિડીયો લઈ લો, આવી ગયો કે નહીં પાછા આમ પૂછતો હતો મને. તમને લાગતું હશે કે આ રોડનો વિડીયો કેમ ઉતારવા? રોડનો નતો ત્યાં જોઈ શકો છો. આપ જુઓ કોણ જાય છે. આ જોયું ને સ્ટાર. તો અહીંયા આગળ ડીજે વાગતું હતું ને આ બધા જો ખટારામાં ડિસ્કો કરવા માંડ્યા છે હવે. એટલે કે મને દે એમ કરીને ડિસ્કો કરે છે ભાઈ. લે આ બીજા ખટારાવાળા ઊંધી લાઈનમાં કેમ વહી ગયા? ના એવું નથી, એમનો નંબર એ થોડાક મોડા આવ્યા ને એટલે વાંહે રહી ગયા હતા. આ ટ્રકમાં પણ ખૂબ જ સરસ થીમ મૂકેલી છે, આપ જોઈ શકો છો તમે. રોડ ઉપર એક ભૂત આવેલો, એ તો કોઈ ભાઈબંધ છે. એટલે વિડીયો કોલમાં વાતો કરવા માંડ્યો. હવે જો એ થાકી ગયો છે બિચારો, કે હવે મારે નથી કાંઈ કરવું, મને વાત કરવા જોઈએ કે જો. જો ભાઈ બધા ડિસ્કો કરો, હેઠા ઉપર ત્યાંથી ડિસ્કો કરવા માંડે કે આગળ ડીજે છે ભાઈ, વિડીયો ઉતરે છે આપણે. જો હા હા ફૂલ મોજ હો ભાઈ. જય જગન્નાથ.
આ ભૂત કે તાળી આપો. ઓલા ભાઈ કે જામે તારો વિડીયો ઉતરે જાવ. આ ઢીંગલો આવી છે. એ ઠુમક 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 ઠુમક. આ ડિસ્કો કરવા માંડ્યું ઢીંગલો. આવજો આવજો. વાવ, ખૂબ જ સરસ. આ રથમાં કેદારનાથનું મંદિર બનાવ્યું છે, આપ જોઈ શકો છો. પોલીસવાળા કાકા કે કેમ છો, મજામાં? ફરી એકવાર રોંગ સાઈડમાં બીજો એક ખટારો. આ લોકો પણ પાછળ રહી ગયા એવું લાગે છે. આમની પણ થીમ સારી છે, જોઈ શકો છો. કે ઉભા રહેજો, ઘડીક અમારો વારો આવવા દેજો. જય રામાપી. હવે બધાને ઘડીક વાર ઊભું રહેવું પડશે, કેમ કે અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું છે. હમણાં તમને દેખાડું, જુઓ તમે. જો આ બધા હેઠા ઉતરવા માંડ્યા, થાકી ગયા આવી કે અમારે હવે નથી બેસવું. ટ્રાફિક જામ થઈ ગયું એટલે ઘડીક વાર ઊભું રહેવું પડશે બધાને. હર હર મહાદેવ મહાદેવ. આ બેન ખટારાવાળા ભાઈને કહે છે ખટારો ધીમો આપો, બહુ રોદા લેતા ને એમને વાયા વાગે છે. બમ્ફર લેતા ને ધીમો આપો એમ કહું છું, છોકરાઓને વાગે છે. જાબાજ ખેલાડી અહીંયા આવી ગયો છે, તમે જોઈ શકો છો. કમા જોઈ શકો છો આ ભાઈ. આ ખટારામાં ત્યાં ઢોલકા એમ નામ બેઠા. લાવના ઘડી વગાડી આવું. વયો ગયો ખટારો તો. આ ખતરામાં પણ સારી એવી થીમો મૂકેલી છે. ભાવનગરની બધી સારી સારી પ્લેસ તમે જોઈ શકો છો.
કૃષ્ણકુમારસિંહજી, ગંગાદેરી, નીલમબાગ પેલેસ બધું બનાવેલું છે, આપ જોઈ શકો છો. જોઈ શકો છો આપ ખટારામાં મઢોલી બનાવી છે, ખૂબ જ સરસ છે. તમે જુઓ થોડાક આગળ ગયા હતા મારા ભાણુભા મળી ગયા. જો અમારા નાના યુટ્યુબર છો. થોડાક આગળ ગયા ને તો ભાણુભા ને મારા બેન ને બધા મળી ગયા, મારા હારે ઊભા હતા. થઈ ગઈ છે. હવે અમારા ભાણુભાઈ એમ કે બધાને સાઈડમાં જાઓ, સાઈડમાં જાઓ, હાલો એમ. વાહ ભાઈબંધ, વાહ ભાઈબંધ, જોજો કેવી લાકડી ફેરવે, જોજો હમણાં. જોરદાર હો, જોરદાર. વાહ ભાઈબંધ વાહ, લાકડી જોરદાર ફેરવે છે ભાઈબંધ. આટલી નાની ઉંમરમાં લાકડી જોરદાર ફેરવે. એ લ્યો બસ, ભાઈબંધના વખાણ કર્યા ત્યાં લાકડી ભાઈબંધે ઘા કરી. તો ફાઇનલી હવે આપણે જગન્નાથ ભગવાનના દર્શન કરીશું, જેની એ વાટ જોઈને આપણે ઊભા હતા. તે ક્ષણ હવે આવી ગઈ છે. હવે ટૂંક જ સમયમાં ભગવાન જગન્નાથનો રથ હવે હમણાં આવશે. આપણે દર્શન કરશું, તમને પણ કરાવશું. પોલીસની ગાડીઓ તમે જોઈ શકો છો, સુરક્ષા દળો કેટલું છે. અમારી યશુભાઈ જો વાટે ઊભા છે ભગવાનના દર્શન કરવા માટે. સો ફાઇનલી ભગવાનનો રથ આવી ગયો છે અને હવે આપણે તમને દર્શન કરાવશું. લાઈવ ટેલિકાસ્ટ પણ થઈ રહ્યું છે. કમાન્ડો સાથે આપણા ભગવાન શ્રી જગન્નાથજીનો રથ આવી ગયો છે. તમે શૂટિંગ કરવા આપી દીધું યશુભાઈને ને હું જાઉં છું હવે રથ આગળ. તમને દર્શન કરાવવાના છે. જો આપણે આવી ગયા હવે પાછા, હા આપણે ઉતરી ગયા છે હવે રથમાં. હવે રથને ખેંચવા જઈ રહ્યા છીએ. જય જગન્નાથ. તો આપ સૌ જગન્નાથ ભગવાનના દર્શન કરી શકો છો. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. ખૂબ જ સરસ દર્શન થઈ ગયા આપણે. અને પાછળ આપણે પ્રસાદી ભગવાનની મળી રહી છે, તો આપણે પ્રસાદી લઈને પછી આપણે ઘર તરફ પ્રયાણ કરશું. તો હવે મારે થોડુંક કામ આવી ગયું છે અને ઘરે જવું પડશે, એટલે આપણે ભાઈનો મોબાઈલ લેવાનો બાકી છે, તો આપણે પછી રાખશું. પણ પહેલાં આપણે યશુભાઈને ઘરે ઉતારીને આપણે કામ પતાવી દઈએ. મારે થોડુંક કામ આવી ગયું એટલે મોબાઈલ લેવા ગયો નહોતો, પણ મારો ભાઈ, બંને ભાઈ મારથી નાના એ મોબાઈલ લેવા ગયા હતા. અમારે યશુભાઈ જો મોબાઈલ લઈ આવ્યા. યશુભાઈ મોબાઈલ દેખાડી દો. મોબાઈલ લઈ આવ્યા તમે જોઈ શકો છો. આ ભાઈ અમારે યશુભાઈ મોબાઈલ લેવા ગયા હતા, તમે જોઈ શકો છો. હવે યશુભાઈ અનબોક્સિંગ કરશે, આપણે તમે જોઈએ. હાલો યશુભાઈ અનબોક્સિંગ કરો. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન યશુભાઈ. અમારે યશુભાઈનો પહેલો મોબાઈલ છે આ. હા હો યશુભાઈ, પાડતા નહીં. વાહ યશુભાઈ વાહ, જોઈ શકો છો યશુભાઈ મોબાઈલ લઈ આવ્યા છે. વાહ ભાઈ વાહ, ગોળ કેમેરા વાળો. હો ભાઈ વાહ યશુભાઈ વાહ. યશુભાઈ મોબાઈલ દેખાડે જો, ખૂબ જ ખુશ દેખાય છે યશુભાઈ અમારા. જો થેન્ક યુ કરે છે અમારે યશુભાઈ. લઈ આવ્યા છે બે, આપણી પાસે બે મોબાઈલ થઈ ગયા. બે શૂટિંગમાં આપણે બે મોબાઈલમાં કરશું હવે, જોઈ શકો છો.